આજે કનુભાઈ લક્ષ્મણભાઈ પ્રજાપતિ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના જે ઉમેદવાર હતા એ ફોર્મ પરત ખેંચવા માટે આવેલા હતા. તો એના માટે જે નિયત નમૂનાની નોટિસ હોય છે ઉમેદવારી પાછી ખેંચવાની નોટિસ, તો એ લઈને આવેલા હતા અને અમારા કક્ષાએથી ખાતરી કરી કે ઉમેદવાર એ જ છે કે કેમ, અને એ નોટિસમાં તમામ વિગતો ભરાવી અને એમણે ઉમેદવારી પાછી ખેંચી છે. ના, અમારા કક્ષાએથી ખાલી એટલી જ ખરાઈ કરવાની હોય છે કે એ ઉમેદવાર જાતે આવ્યા છે કે કેમ, અને એને નિયત નમૂનાની નોટિસ આપેલી અમને પત્ર કે નોટિસ આપેલી છે કે મારી ઉમેદવારી પાછી ખેંચું છું. એમાં કોઈ એવા કારણો અમારે પૂછવાના નથી હોતા, એટલે અમારે એમાં વિશેષમાં નથી જવાનું હોતું. બસ ખાલી એમની નોટિસ લઈ અને અમારે એ જ ઉમેદવાર હોય તો એ સ્વીકારવાની. વોર્ડ નંબર 11માંથી હતા. ઉમેદવાર કનુભાઈ લક્ષ્મણભાઈ પ્રજાપતિ હતા, કોંગ્રેસ પાર્ટીમાંથી હતા. લોકશાહીનું ખૂન સમાન છે, કાળા દિવસ સમાન. ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે આવા કાળા દાવા કરવા માટે બીજેપી પ્રખ્યાત છે, પરંતુ આ વખતે તો વડોદરાની પ્રજાએ મન બનાવ્યું છે કે ભાજપને હરાવવાની છે. ત્યારે હારની બીકે હાર ભાંડી ગયેલી ભાજપે આવા કાળા દાવા શરૂ કર્યા છે અને અમારા ઉમેદવારનું ફોર્મ જે છે એમને વિડ્રો કર્યું છે. બિનહરીફ જીતાડવાનો કારસો આખો રચેલો છે, જેને અમે સક્સેસફુલ વખોડીએ છીએ. ગઈકાલ રાતથી અમારા સંપર્કમાં નહોતા ઘણા 10 થી 12 ઉમેદવારો એવા છે જેમને આ લોકોએ ધાકધમકી આપવાનો પ્રયત્ન કર્યો છે. એવા લોકોને અમે સુરક્ષિત સ્થળ પર, કારણ કે જ્યારે પોલીસ જ આ લોકોના હાથો બનીને કામ કરતી હોય તો અમે વિશ્વાસ કોની પર કરીએ? શું આ લોકશાહી કહેવાય? ચૂંટણી આવી રીતે થાય? અરે લોકશાહીમાં તો પ્રજા સર્વોપરી છે. પ્રજા નક્કી કરશે, જનતા જનાર્દન છે, એ નક્કી કરશે કે ભાઈ અમે કોને વોટ આપીશું, કોને નહીં. પણ આ લોકો તો વોટ આપવાનો અધિકાર જ છીનવી લીધો. આ લોકશાહીના ખૂન સમાન છે અને આવી રીતે જે આ બિનહરીફ કારણો કારસો રચે છે એને પ્રજા પણ માફ નહીં કરે અને કુદરતે માફ નહીં કરે.